ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. 1. જો તમે બાળકની ત્વચા પર વધુ પડતી ક્રીમ અથવા તેલ લગાવો છો, તો તેનાથી સ્કિનના પોર્સ બ્લોક થઈ જાય છે અને બાળકોને ફોલ્લીઓ થઈ જાય છે. 2. ઉનાળામાં દૂધને દિવસમાં 3 વખત ગરમ કરી શકાય છે. આમ કરવાથી તેને ઝડપથી ફાટતા અટકાવી શકાય છે. ગરમ કર્યા પછી તરત જ દૂધને રેફ્રિજરેટરમાં ન રાખો. તેના બદલે તેને થોડો સમય બહાર રાખી ઓરડાના તાપમાન પર આવવા દો. 3. લીલી બદામમાં ફોલિક એસિડનો સારો એવો સ્ત્રોત હોય છે, જેના સેવનથી ભ્રૂણના મસ્તિષ્કનો વિકાસ થાય છે અને વાળ સારા રહે છે. તેમાં વિટામિન ઇ હોય છે, જે બાળકોને અસ્થમાથી બચાવે છે. સૂકી બદામની તુલનામાં લીલી બદામમાં પાણીની માત્રા તથા ફાઇબરની વધારે માત્રા હોય છે. 4. કોફીનું સેવન કરવાથી ભૂખ ઓછી લાગે છે અને મેટાબોલિઝમ પણ સુધારે છે. આ સિવાય વજન નિયંત્રિત કરવા માટે કોલ્ડ કોફી પીવી ફાયદાકારક છે. 5. કેફીનનું સેવન સારા મૂડ અને તમારી મગજના સેલ્સને એક્ટિવ કરવામાં મદદ કરે છે. કોલ્ડ કોફી નિયમિતપણે પીવાથી તમારા મૂડ તરત ફ્રેશ થઈ જાય છે. 6. જીરું પણ ઉનાળામાં ખાવા માટેનો યોગ્ય મસાલો છે. આ માત્ર ભોજનમાં સ્વાદ જ નથી ઉમેરતો, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે. આ પેટને ઠંડક આપવા માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. 7. વરિયાળીને આપણે માઉથ ફ્રેશનર તરીકે ઉપયોગમાં લઈએ છીએ, પણ શું તમે જાણો છો વરિયાળીના સેવનથી તમે ઠંડક મેળવી શકો છો? આ ઉપરાંત પાચન સંબંધી સમસ્યાઓ જેવી ગેસ કે બ્લોટિંગ જેવી સમસ્યામાં રાહત આપે છે. 8. તમારા પેટને સ્વસ્થ રાખવા અને પાચનક્રિયાને સ્વસ્થ રાખવા માટે તમારે ફાઇબરથી ભરપૂર કાકડી રાયતાનું સેવન કરવું જોઈએ. 9. ડેન્ડ્રફ ઘટાડવા માટે દહીં અને લીંબુને મિક્સ કરી તેને લગાવો. આ લગાવ્યા પછી તેને સારી રીતે ધોઈ લો, નહીંતર તે સુકાઈ જાય છે અને વાળને ડેમેજ કરે છે. 10. આંખોને વારંવાર સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે હાથ પરની બહારની ધૂળ અને ગંદકી આંખોમાં ઇન્ફેક્શનનું કારણ બની શકે છે. 11. દરરોજ સાયકલ ચલાવવાથી શરીરમાં લોહી અને ઓક્સિજનનો સંગ્રહ થાય છે. આનાથી સ્નાયુઓના સ્વાસ્થ્યને પણ ટેકો મળે છે. 12. ઉનાળામાં હાઇડ્રેટેડ રહેવું ખૂબ જ જરૂરી છે. તેનાથી સ્કિન ગ્લોઈંગ રહે છે અને આંખોને આંતરિક રીતે ઠંડક આપે છે. 13. લીમડાના પાનમાં રહેલ એન્ટીબેક્ટેરિયલ ગુણ ફંગલ ઇન્ફેક્શનને મટાડવામાં મદદ કરે છે. તેથી લીમડાના પાનનો ઉપયોગ ફૂગના ચેપને દૂર કરવા માટે કરી શકાય છે. 14. તમે કોકરોચને દૂર કરવા માટે તમાલપત્રનો ઉપયોગ કરી શકો છો. આ માટે થોડા તમાલપત્ર લો અને તેને પાણીમાં પલાળી દો. આ પાણીને કોકરોચ પર છાંટવાથી વંદો ભાગવા લાગે છે. 15. ત્વચાને કુદરતી રીતે સુંદર બનાવવી હોય તો પૂરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે. જે લોકો રોજ ઓછી ઊંઘ કરે છે, તેની આંખની નીચે ડાર્ક સર્કલ જોવા મળે છે અને ચહેરો પણ સોજેલો દેખાય છે. દરેક વયસ્ક વ્યક્તિએ ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ કરવી જોઈએ. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.